ભરૂચ શહેરના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. ત્યારે હવે ચોમાસું વીતી ગયું છે, ત્યાં ભરૂચ શહેરના તમામ વોર્ડના રસ્તાઓ રિપેરિંગ કરવા, ખાડા પૂરી પેચવર્ક કરવા તેમજ જે રસ્તાઓ મંજૂર થઈ ગયા છે તે રસ્તાઓનું કામ શરૂ કરવાની માંગણી વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ભરૂચના પાંચબત્તીથી આલીઢાળથી લઈ મોહમ્મદપુરા બાયપાસ તેમજ બંબાખાના સુધીના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવા દિવાળી બાદ શરૂ કરવા જણાવેલ હતું તે મુજબ પેચવર્કની કામગીરી કરવામાં આવે. ભરૂચના પાંચબત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મોહમ્મદપુરાથી બંબાખાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્તને શાસન પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી. તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવામાં આવે. 4 રસ્તાથી લઈને ફાટા તળાવ નગીના મસ્જિદ સુધીનો રસ્તો છે. નંદેવાડ બ્રિજની જે બાજુનો જે રસ્તો છે તે તમામ રસ્તાનું અમારે વિસ્તૃત ચર્ચા થઈ છે. સીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે તાકીદે કામ અમે કરાવીશું. 25 તારીખ એક મહત્વનું કામ જંબુસર ચોકીથી પીએ સુધીનું બ્લોકનું કામ જે ઘણા કારણથી તલ્લે ચડેલું હતું. નવા કોન્ટ્રાક્ટર સાથે ડિસ્કસ થઈ એ બાબતની અમારે રજૂઆત થઈ છે. એ કોન્ટ્રાક્ટરને હમણાં બોલાવીને સીઓ સાહેબ સાથે અમને એની બાબતે પણ ફરીથી મિટિંગ કરવાના છે. તો ભરૂચ શહેરની પ્રજાને ટૂંક સમયમાં આ રસ્તા રિપેરિંગ થઈ જાય અને નવીનીકરણ થઈને લોકો ટ્રાફિકમાંથી ડરમાંથી મુક્તિ થાય એ બાબતની સીઓ સાહેબ સાથે વિગતવાર ચર્ચા થઈ છે. આશા રાખીએ છીએ કે તાકીદે કામ પૂર્ણ થાય. આ અંગે ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળીના કારણે કામગીરી ખોરંભે પડી હતી, પરંતુ તાત્કાલિક જ માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. રોડ ઉપર પડેલા ખાડા તેમજ અન્ય રોડ ઉપર પડેલા ખાડા માટે પેચવર્કની રજૂઆત કરેલ છે. નગરપાલિકાએ તમામ પેચવર્કનું આયોજન કરેલ છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવેલ છે, પરંતુ દિવાળીના કારણે પ્લાન્ટો બંધ હોવાથી થોડું એમાં લેટ થયેલ છે અને તાત્કાલિક ધોરણે હવે એ અમારું કામ ચાલુ થવાનું છે.